આજે હું તમારી જોડે એક પ્લાન પાર્મેઝાનની રેસીપી શેર કરું છું. તેના માટે મેં એક પ્લાનને રાઉન્ડ શેપમાં કટ કરી દીધા છે. હવે આપણે સોલ્ટ અને જીરું મિક્સ કરીને એ બધા પીસીસ પર લગાવીને 30 મિનિટ્સ માટે કવર કરીને એને સાઈડ પર મૂકી દઈશું. 30 મિનિટ્સ પછી જોઈશું તો એક પ્લાનનું પાણી પણ નીકળી ગયું હશે અને મસ્ત સોલ્ટી થઈ ગયા હશે. હવે એને છન્નીમાં કાઢી લઈશું, જેથી એનું એક્સ્ટ્રા પાણી છન્નીમાંથી પણ નીકળી જશે. હવે આપણે એક બાઉલમાં ઓલ પર્પઝ ફ્લાવર, કોર્નસ્ટાર્ચ, સોલ્ટ અને બ્લેક પેપર પાવડર નાખીને મિક્સ કરીને પાણી રેડીને પાતળું ખીરું બનાવ્યું છે. બીજા બાઉલમાં બ્રેડ ક્રમ્સ લઈશું, તેમાં સોલ્ટ, પાર્સલી, ઓરેગાનો અને ગાર્લિક પાવડર નાખીને મિક્સ કરી દઈશું. હવે આપણે ડ્રાય થયેલા એક પ્લાનના એક પીસને લઈને બેટરમાં ડીપ કરીને બ્રેડ ક્રમ્સનો કોટ કરીને સાઈડ પર પ્લેટ પર મૂકીશું. સેમ સ્ટાઇલથી બધા પીસીસને કોટ કરીને આપણે રેડી કરી દઈશું. બધા પીસીસ રેડી થઈ ગયા છે. હવે આપણે ઓઇલમાં એને ફ્રાય કરીશું. અહીંયા હું ઓઇલમાં પણ ફ્રાય કરું છું અને એર ફ્રાયરમાં પણ મેં કર્યા છે, એટલે તમે બંને વે જોઈ શકો છો. એર ફ્રાયરના પણ બહુ સરસ બ્રાઉન થઈ જાય છે. તમે જોઈ શકો છો એર ફ્રાયરમાં મસ્ત ગોલ્ડન કલર થઈ ગયો છે અને એટલા જ ક્રિસ્પી પણ થઈ ગયા છે. એક બેકિંગ ટ્રેની અંદર મેરિનારા સોસ મૂકીશું અને એની ઉપર બધા પીસીસ ગોઠવી દઈશું. એની ઉપર ફરી મેરિનારા સોસ એડ કરીશું અને એની ઉપર તમારા ફેવરેટ ટોપિંગ એડ કરીને એલ્યુમિનિયમ ફોઇલ લગાવીને 400 ડિગ્રી પર ઓવનમાં બેક કરવા મૂકીશું. આફ્ટર 30 મિનિટ્સ પછી ચેક કરીશું તો મસ્ત બેક થઈ ગયા હશે. હવે એની ઉપર ચીઝ મૂકીને અગેન 2 મિનિટ્સ માટે એને આમ રહેવા દઈશું. હવે મેં હીરો બનાવવા માટે મેં ઇટાલિયન બ્રેડ લીધી, તેને વચ્ચેથી કટ કરીને ક્રંચ કરવા ઓવનમાં મૂકી છે. 2 મિનિટ્સ પછી એને બહાર કાઢી લઈશું. હવે આપણા એક પ્લાન પાર્મેઝાન રેડી થઈ ગયા છે. તેને સાઈડ પરથી એક પીસ લઈને ક્રંચ કરેલી બ્રેડની અંદર મૂકીશું અને બીજો પીસ લઈને પણ ક્રંચ કરેલી બ્રેડની અંદર મૂકીશું. એક્સ્ટ્રા સોસ સાઈડ પર મૂકીને એની સેન્ડવિચ બનાવી દઈશું અને હીરો પણ કહેવાય છે. અને એક પ્લેટમાં આપણે સર્વ કરીશું. સાઈડ પર 2 પીસીસ એક પ્લાન પાર્મેઝાનના પણ મૂકીશું. એન્ડ એન્જોય.